નમસ્કાર, વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો બાબરકોટ ગામે 11મા પાટોત્સવ નિમિત્તે 51 કુંડી યજ્ઞ યોજાયો। આઈ શ્રી ખોડલધામ ખોડલીવાવ બાબરકોટ ગામે 11મો પાટોત્સવનું ભવ્ય આયોજન સમસ્ત બાબરકોટ ગામ તથા સમસ્ત સાખટ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો। બાબરકોટ ગામે સાખટ પરિવારના ગામ લોકો જોડાયા હતા અને 51 કુંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં 102 પાટલાઓમાં લોકો જોડાઈ યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય યજમાન શ્રી રામજીભાઈ બચ્ચુભાઈ સાખટ બાબરકોટ ગામના વતની મુખ્ય પાટલાના યજમાન રહ્યા હતા। ખોડલીવાવ ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ચૈત્ર સુદ ને પાસમને રવિવારના દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 15,000થી વધુ ભક્તોએ માતાજીના દર્શન કરીને પ્રસાદ લીધો હતો। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખોડિયાર માતાજી ખોડલી વાવે દર વર્ષે ચૈત્ર સુદ પાસમના દિવસે સમસ્ત બાબરકોટ ગામ તથા સમસ્ત સાખટ પરિવારના લોકો જોડાઈને દર વર્ષે ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે। આ પ્રસંગે સાખટ પરિવારના તમામ આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ આજુબાજુ ગામોના સરપંચશ્રીઓ, રાજકીય આગેવાનો, બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ રાજકીય લોકો તથા આગેવાનોનો સમસ્ત બાબરકોટ ગામ તથા સમસ્ત સાખટ પરિવાર દ્વારા તમામ ઉપસ્થિત લોકોનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમને સફળ બનાવવા ગામના તમામ ગ્રુપો, મંડળો તથા આજુબાજુ ગામના મંડળો દ્વારા સેવા આપવામાં આવી હતી અને ખોડલધામ ખોડલીવાવ ખોડિયાર માતાજીના હજારો લોકોએ દર્શન કર્યા હતા। રિપોર્ટ ભૂપત સાખટ, બાબરકોટ। ગામને આંગણે મા ભગવતી રાજરાજેજી ખોડલીવાવ ખોડલધામ મંદિર માતાજીનો 11મો પાટો ઉત્સવ 51 કુંડી યજ્ઞ ચૈત્ર વસ ને પાસમ। આ 51 કુંડમાં 100 પાટલા અને 50,555માં રામજીભાઈ બસુભાઈના ચડાયાથી મેન લાભ મળ્યો છે અને આ કાર્યને સફળ બનાવવા માટે બાબરકોટના તમામ મંડળો, મહિલા મંડળ અને પુરુષ મંડળ આ કાર્યની અંદર હજારો માનવ મેરામણે મા ભગવતીનો પ્રસાદ લીધો, યજ્ઞદેવનો પ્રસાદ લીધી અને ધન્યતા લીધી। આ કાર્યક્રમની અંદર પાટોત્સવમાં સાધુ સંતોની પધરામણી, રાષ્ટ્રીય પોલીસ સ્ટાફ બધાએ પધારે અને આ કાર્યને સફળ બનાવ્યું। જય માતા।